વરસાદની અસર તો વડોદરાના વાઘોડિયા વિસ્તારને પણ થઈ છે અને વાઘોડિયા વિસ્તારના ખેડૂતોને પણ ભારે નુકસાન ગયું છે। પાક નષ્ટ થઈ ગયો છે। જી હા, અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન થયું। આપને જણાવી દઈએ કે તવરા તેમજ દંખેડાના ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે। પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઊભા પાકને નુકસાન થયું। સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। વાઘોડિયા તાલુકાના તવરા ગામમાં પાણી ભરાઈ જવાથી બહુ મોટું નુકસાન છે। તેમાં પપૈયાનું બાગાયત ખેતીમાં પપૈયા, કેળ, તુવેર, રીંગણ બધા પાક ફેલ ગયા છે। પાણી 5-5 ફૂટ સુધી ભરાઈ ગયેલા હતા। 2-3 દિવસ સુધીનું ઓસર્યા નથી, એટલે અમારે પપૈયાના પાકને અને કેળાના પાકને, રીંગણને બધાને બહુ મોટું નુકસાન છે। મેં કેળના લગભગ 6000 છોડ વાવ્યા હતા, એમાંથી લગભગ 3000 છોડ નીચે પડી ગયા, કાચા પડી ગયા। અને પવન ને વાવાઝોડું વરસાદ ખેતરમાં લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરેલું હતું, અને એ પાણીથી અને વાવાઝોડું આવ્યું પવન સાથે, એનાથી કેળ આખી નમી નીચે જમીનદોસ્ત થઈ ગઈ। સમાચાર